રેડ એન્ડ બ્લેક પ્રો કોસ્મેટિક આપણા માટે અત્યારે લઈને આવી ગયું છે પ્રાઇમર. પ્રાઇમર એમાં 3 પ્રકારના આવે છે. એક છે ઓલ મેટ લુક પ્રાઇમર, આ પ્રાઇમર છે. બીજું પ્રાઇમર છે એ તમારે હાઇડ્રેટિંગ ઇન્સ્ટા ક્રીમ પ્રાઇમર છે, આ વાળું. અને ત્રીજું પ્રાઇમર છે અલ્ટ્રા પરફેક્ટ પ્રાઇમર છે, એ આ વાળું છે. જેને બહુ જ ડ્રાય સ્કિન હોય અને આપણને મેકઅપ કરવામાં પ્રોબ્લેમ થતો હોય, જેમ કે આપણે શું કહેવાય, બહુ ડ્રાય સ્કિન છે, મેકઅપ બ્લેન્ડ નથી થતો કે એવી કોઈ પ્રોબ્લેમ થતી હોય, તો તમે પહેલાં આ પ્રાઇમર યુઝ કરી 30 સેકન્ડ રહેવા દઈ તમે લોકો પછી મેકઅપ ફાઉન્ડેશન અપ્લાય કરશો તો તમારું ફાઉન્ડેશન ક્રેક નહીં થાય, કેકી નહીં લાગે. ઓકે. અને જેને ઓઇલી સ્કિન છે, જેમ કે આપણે શું કહેવાય, ઓઇલ વધારે બહાર આવતું હોય, ત્રણેય સિઝનમાં ઓઇલી સ્કિન હોય, એની માટે હાઇડ્રેટિંગ ઇન્સ્ટા ક્રીમ આ પ્રાઇમર બેસ્ટ તમારો મેકઅપ લોંગ લાસ્ટિંગ પણ બનાવશે ઓઇલી સ્કિનમાં, અને તમારા મેકઅપને કેકી પણ નહીં થવા દે. ઓકે. અને લાસ્ટ પ્રાઇમર છે આ ઓલ મેટ લુક પ્રાઇમર. બરોબર. આ પ્રાઇમર છે એ તમારે લોકોને, જેમ કે નોઝ આગળથી આપણે મેકઅપ કરી લીધો હોય અને પછી આપણે જમીએ કે કોઈ પણ તેલવાળી વસ્તુ ખાઈએ તો નોઝ આગળથી અહીંયા ચીક ઉપર કે ફોrehead ઉપર ઓઇલ નીકળતું હોય, તો તમે લોકો આ પ્રાઇમર ઈ જગ્યાએ લગાવી દો તો મેકઅપ ને ઈ એક પડ બનાવી દેશે અને મેકઅપ એની ઉપર થશે, એટલે તમારું ઓઇલ બતાશે નહીં. ઓકે. એટલે આ ત્રણેય પ્રાઇમર બેસ્ટ યુઝ માટે છે. બરોબર. તો જેને ડ્રાય સ્કિન હોય એની માટે આ પ્રાઇમર, જેને ઓઇલી સ્કિન હોય નોર્મલ એની માટે આ પ્રાઇમર, અને જેને અમુક જગ્યાએથી જમ્યા પછી કે કોઈ પણ કારણોસર ઓઇલ નીકળતું હોય, મેકઅપની ઉપર બતાતું હોય, તો એની માટે આ પ્રાઇમર બેસ્ટ. બરોબર. મારી સ્કિન ઓઇલી છે એટલે હું આ પ્રાઇમર યુઝ કરીશ. આ તમે સેજ અમસ્તું પણ પ્રાઇમર લગાવશો ને હે તો એ આખા ફેસ ઉપર થઈ જશે. આ તમારે ઓઇલ કંટ્રોલ કરશે, પછી તમારા ફેસમાંથી મેકઅપ રિમૂવ ઝટ દઈને થવા નહીં દે. મેં તમને એક વખત કીધેલું છે કે આપણે મેકઅપ રિમૂવ થવાનું એક કારણ પ્રાઇમરનું પણ હોઈ શકે. તમે લોકો ચોક્કસથી આ પ્રાઇમર યુઝ કરજો. બરોબર. હવે આને 30 સેકન્ડ સુધી રહેવા દેવાનું. તમે લોકો આ પ્રાઇમર ડેઈલી યુઝ કરશો ને, જેમ કે હાઇડ્રેટિંગ સ્કિન આપણે જોઈએ છે, તો આ પ્રાઇમરથી તમને બેસ્ટમાં બેસ્ટ હાઇડ્રેટિંગ સ્કિન થઈ જશે. બરોબર. તો હું આ પ્રોડક્ટ ટેગ કરી દઈશ, તમારે બાય કરવી હોય તો જલ્દીથી એમાં ઓર્ડર કરી દેજો. ઓકે. અથવા મને કોન્ટેક્ટ કરી લેજો, હું તમને પહોંચાડી આપીશ. ઓકે. 30 સેકન્ડ બાદ પછી તમારે લોકોને જ્યાં ઓઇલ નીકળતું હોય, મોસ્ટલી બધાને અહીંયા નોઝ આગળ અને અહીંયા નીકળતું હોય છે. બરોબર. તો આ ઓલ મેટ લુક પ્રાઇમર તમારે લોકોને જરૂરથી એ જગ્યાએ અપ્લાય કરી દેવાનું છે. ઘણાને અહીંયા પણ ઓઇલ નીકળતું હોય છે, અહીંયા ખબર હોય તો મેકઅપ કર્યા પછી પોષણ ચમકતું હોય. બરોબર. તો તમે લોકો આ પ્રાઇમર ત્યાં જગ્યાએ લગાવી દો એટલે બેસ્ટ લુક આવશે. ઓકે. અને એ તમારું ઓઇલ બહાર અબ્ઝર્વ નહીં કરવા દે. આ શાયદ નંબર 1 પહેલી એવી કંપની છે કે જેણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં સિલિકોન બેઝ પ્રાઇમર બનાવ્યું છે. બરોબર.
બરોબર, આના ઇન્ગ્રેડિયન્ટ્સ ખૂબ જ સરસ છે, હું ટેગ કરીશ, એમાં જોઈ લેજો. ઓકે, આ 100% રિઝલ્ટ આપે છે. તો આપણે 30 સેકન્ડ થઈ ગયા છે. હવે હું આ પ્રાઇમર યુઝ કરીશ. આ રીતે તમારે સેજ અમસ્તું તે લેવાનું છે અને જ્યાં જ્યાં ઓઇલ નીકળતું હોય ત્યાં એપ્લાય કરી દેવાનું છે. મોસ્ટલી આપણે વધારે બધાને નોઝ ઉપર જ નીકળતું હોય છે. અને આ તમે મેકઅપ કે પ્રાઇમર કે આની કોઈ પણ વસ્તુ યુઝ કરશો, પ્રાઇમર છે કે ફાઉન્ડેશન છે, તો તમારે ઓલમોસ્ટ સ્વેટ પ્રૂફ અને વોટરપ્રૂફ મેકઅપ થઈ જશે. ઓકે, તમે જોઈ શકો છો, મેં ઓલું પ્રાઇમર લગાવ્યું હતું, થોડુંક ગ્લોસી લુક આવતો હતો. બરોબર, અને આ મેં અપ્લાય કર્યું છે તો ઈ મેટ લુકમાં વયું ગયું છે. ઓકે, આને પણ આપણે 30 સેકન્ડ સુધી વેઇટ કરશું. તમારે લોકોને રેડ એન્ડ બ્લેક બ્યુટીની કઈ કઈ વસ્તુ યુઝ કરવી છે અને તમે લોકો કરો છો એ મને કોમેન્ટમાં જણાવજો, કેમ કે આનો વસ્તુ જે 5 વર્ષ પહેલા હતી એની કરતાં બધી જ ડિફરન્ટ વસ્તુ આવી ગઈ છે. બરોબર, માર્કેટમાં. તો તમે લોકો જલ્દીથી યુઝ કરજો અને મને જણાવજો. આ રેડ એન્ડ બ્લેક બ્યુટીની કન્સીલર પેલેટ છે, જે મલ્ટીપર્પઝમાં યુઝ થાય છે. તમે લોકો અમુક પેલેટ યુઝ કરતા હોય તો અમુક વિન્ટરમાં જ ચાલે, અમુક સમરમાં જ ચાલે, અમુક મોન્સૂનમાં જ ચાલે, એવી રીતે હોય છે. પણ આ ત્રણેય સિઝનમાં યુઝ થશે જ તે. આ નથી બહુ ડ્રાય, નથી બહુ ઓઇલી, મીડિયમ ટેક્સચર છે એટલા માટે. બરોબર, આનાથી તમે પૂરો બેઝ પણ બનાવી નાખશો ને તો પણ આની પ્રોડક્ટ હલશે નહીં. ઓકે, જેમ કે તમારે આ હોય, મેં ઓલું પ્રાઇમર લગાવ્યું એટલે ઓલમોસ્ટ મારે એકને થોડાક લાઇટ થઈ ગયા છે. બરોબર, તો ડાર્ક સર્કલ કવર કરવા હોય કે પછી આ એકને છુપાવવા હોય તો હું આ શેડ લઉં છું, આ વાળો. ઓકે, હંમેશા આપણા ડાર્ક સર્કલ છુપાવવા માટે એક ટોન આપણી કરતાં ડાર્ક લેવાનો. ઓરેન્જ પણ લઈ શકો, પણ ઘણી વખત કેવું થતું હોય છે કે ઓરેન્જમાં તમારે લોકોને આપણે શું કહેવાય, ફાઉન્ડેશન લગાવ્યા પછી ગ્રે કલરનો લુક આવતો હોય છે ને. બરોબર, તો તમે લોકો આ યુઝ કરશો ને એટલે તમારે ગ્રે કલરનો લુક નહીં આવે. સરખી રીતે આ ફૂલ કવરેજ કન્સીલર પેલેટ છે. બરોબર, તમે લોકો એક વખત યુઝ કરજો. અને મારું માનો ને તો આ કન્સીલર પેલેટ તમારી મેકઅપ કિટ માં હોવી જોઈએ, કેમ કે આપણે લોકો ઓલમોસ્ટ આટલી બધી વસ્તુ મેકઅપમાં રાખીએ છીએ ને, એની જગ્યાએ તમે ખાલી આ એક જ વસ્તુ રાખશો ને તો પણ આટલું પરફેક્ટ રિઝલ્ટ આવે છે ને કે વાત ન પૂછો. હું તો જ્યારથી આ યુઝ કરું છું ને ત્યારથી મને બીજી એકેય કન્સીલર પેલેટ આમ ગણો ને તો મને પસંદ જ નથી આવતી. જો આ મેં કલર કરેક્શનમાં પેલેટ યુઝ કરી છે. બરોબર, હું તમને આના પેલેટ બ્લશરમાં પણ યુઝ કરીને બતાવીશ કેવો લુક આપે છે.
લુક એટ, તમારે શું કહેવાય સ્માઇલનું આ હોય કે નહીં પોષણ, ત્યાં પણ તમે યુઝ કરી શકો છો. લાફિંગ લાઇન્સમાં પણ આ યુઝ થાય છે. ઠીક છે. ઘણાને સ્વેટ વધારે થતું હોય છે અને ઘણાને એટલું બધું નથી થતું હોતું, ઘણાને તો સાવ નથી થતું હોતું. બરોબર, તમે લોકો ખાલી ફાઉન્ડેશનની જગ્યાએ આખા ફેસ ઉપર તમે આ કરી લેશો ને તો પણ તમને રિઝલ્ટ મળી રહેશે. ઘણી વખત એવું હોય કે આપણા ફાઉન્ડેશન આપણી પાસે અવેલેબલ નથી અને ક્લાયન્ટ આવે છે અને ફાઉન્ડેશન મંગાવવાનો ટાઈમે નથી રહ્યો અને ફાઉન્ડેશન પણ અવેલેબલ નથી, તો તમે ખાલી આનો એકલાનો મેકઅપ કરી દેશો ને તો પણ ક્લાયન્ટ ખુશ થઈને જશે અને એ ક્લાયન્ટ બીજી વખત રિપીટ થશે ને થશે જ તે. ઓકે, આના ફાઉન્ડેશન પણ ખૂબ જ મસ્ત છે. તમે એક વખત બાય કરજો અને ટ્રાય કરજો. તમે આના ફાઉન્ડેશન યુઝ કરશો ને પછી તમારે એક કંપનીના ફાઉન્ડેશન યુઝ કરવાની જરૂર નહીં પડે, કેમ કે આ લોકો ઓલરેડી મેટ લુક ફાઉન્ડેશન, ગ્લોસી ફાઉન્ડેશન, લિક્વિડ બેઝ ફાઉન્ડેશન, થોડુંક થિક બેઝ, ઓઇલી સ્કિનમાં ચાલતું બધા જ પ્રકારના ફાઉન્ડેશન આ કંપનીમાં અવેલેબલ છે. બરોબર, હવે આપણે કલર કરેક્શન તો થઈ ગયું છે. હવે આપણે સ્કિન ટોન જે હતો એની આપણે કરી લેવાનો છે, પણ પહેલા સ્પંજથી ડેબિંગ કરી લઈએ. આનું સ્પંજ પણ છે, હું તમને બતાવતા ભૂલી ગઈ. આનું સ્પંજ એવું છે ને, આ તમે વેટ કરો ને એટલે એટલું મોટું થઈ જશે અને જ્યારે એ ડ્રાય હોય ને ત્યારે એ સાવ નાનું અમસ્તું અને સેજ અમસ્તું કડક હોય છે, પણ આ અત્યારે આટલું સ્મૂથ થઈ જાય ને કે તમને બહુ ડેબિંગ કરવામાં બહુ જ ઇઝી રહે. હંમેશા આપણે લોકો સ્પંજ વેઇટ કરી પછી એક કોરા ટીશ્યુ અથવા નેપકિનથી બધું પાણી સોક કરાવી દેવાનું છે. અને આ મેકઅપ એવો છે, તમે જ્યારે અડધી કલાક જશે ને એટલે એકદમ નેચરલ લુક જે અત્યારે ચાલે છે. લાઇટ મેકઅપનો મીન્સ એ નથી હોતો કે પ્રોડક્ટ ઓછી લગાવવી, પ્રોડક્ટ તો સરખી જ લગાવવાની, પણ એમના સ્કિન ટોન પ્રમાણે યુઝ કરવાની હોય છે. ઠીક છે, હવે આપણે આપણે કન્સીલર યુઝ કર્યું છે ને એની જ પેલેટનો હું મારા શેડ પ્રમાણે કન્સીલર બીજું યુઝ કરું છું. આ મેકઅપ નહીં તમને ગ્રે લુક આપે, પછી તમે ગમે એટલો મેકઅપ લગાવશો ફૂલ કવરેજ આપશે. પહેલી વાત તો એ ફૂલ કવરેજ આપશે. લુક એટ, મારી સ્કિન અકોર્ડિંગ કલર થઈ ગયો. આ મેકઅપ શું કહેવાય કે આ કંપની મિનિમમ 20 થી 30 વર્ષથી મેકઅપ બનાવે છે. અને આનો મેકઅપ તમે એક વખત યુઝ કરશો ને પછી તમે કઈ કંપનીનો મેકઅપ યુઝ કરવા નહીં ઓલું કરો, કેમ કે આપણે ઘણી બધી વખત શું કહેવાય કે આપણે પ્રોડક્ટ યુઝ કરતા હોય ને તો સમરમાં અલગ યુઝ કરવી પડે, પછી મોન્સૂનમાં અલગ યુઝ કરવી પડે અને ઘણી વખત
વિન્ટરમાં પણ અલગ યુઝ કરવી પડે, કેમ કે વિન્ટરમાં સ્કિન ડ્રાય હોય, પછી સમરમાં સ્કિન ઓઇલી હોય, અને મોન્સૂનમાં વરસાદના કારણે. ઠીક છે, પણ આ મેકઅપ તમે ગમે એટલી વખત શું કહેવાય કે ગમે એ સિઝનમાં યુઝ કરશો ને તો તમને રિઝલ્ટ બેસ્ટ મળશે, અને તમારું ક્લાયન્ટ રિપીટ થશે 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 જ તે. અને આને આઈ શેડો પેલેટ પણ આટલી સરસ આવે છે ને કે શું કહેવાય કે તમારે જે કલર ચોઇઝેબલ લેવા હોય ને એ ચોઇઝેબલ કલર આવે છે. નકર એકેય આઈ શેડો પેલેટમાં ચોઇઝેબલ કલર નથી આવતા. રેડ એન્ડ બ્લેક બ્યુટી આપણને એવી શું કહેવાય કે એવી તક આપે છે કે આપણે આપણી રીતે ચોઈસ કરીને કલર લઈ શકીએ. અને આ કન્સીલર પેલેટ એવી છે કે આપણે કોઈ પણ કન્સીલર યુઝ કરતા હોઈએ ને તો એ મોસ્ટ ઓફ 0.3 mm હોય છે પ્રોડક્ટ, બરોબર. અને આ સમથિંગ 2000ની પેલેટ હશે, 2000 સમથિંગ હશે. આપણને 0.8 mm જેટલી પ્રોડક્ટ આપે છે કન્સીલર પેલેટમાં. નકર કોઈ પણ આટલી બધી પ્રોડક્ટ નથી આપતી, બરોબર. તમે જોઈ જ તે શકો છો, બતાવી છે આટલું છે પ્રોડક્ટ. એટલે તમારી મેકઅપ વેનિટીમાં આ પ્રોડક્ટ હોય ને તો તમારે બીજી એકેય પ્રોડક્ટ બાય કરવાની, અથવા તો કે આપણે ઇમરજન્સીમાં ક્લાયન્ટ હોય અને યુઝ કરવું પડે એમ હોય ને આપણી પાસે પ્રોડક્ટ અવેલેબલ ન હોય તો તમે આ યુઝ કરી નાખો ને તોય પણ કોઈ પણ જાતની પ્રોબ્લેમ ન થાય. કવરેજ તો આનું તમને બતાતું જ હશે, ડિફરન્સીસ કવરેજની. હા, અને આપણે ખબર હોય તો આપણે થોડોક હેવી આઈ શેડો કરતા હોય ને તો આપણે લોકો એમાં આગળ વ્હાઈટ કલરનો આઈ શેડો યુઝ કરતા હોઈએ છીએ. તો એ વ્હાઈટ કલરનો આઈ શેડો તે તમને આમાં મળી રહેવાનો છે યુઝ કરવા માટે. જોજો આમાં વ્હાઈટ, ગ્રીન, સ્કિન ટોન, પછી ડાર્ક કલર, બધા જ કલર અવેલેબલ છે આમાં. અને આમાં હજી એક બીજો શેડનો પણ આવે છે, એ પણ તમે લોકો યુઝ કરી શકો. ઠીક છે. અને આપણે ઓલમોસ્ટ હું દર વખતે કહું છું કે તમારે લોકોને નેક, ઇયર બધું જ પ્રોપર યુઝ કરવાનું છે. આમાંથી તમે શું કહેવાય કોન્ટોરિંગ પણ કરી શકો છો. હા, કોન્ટોરિંગ પણ યુઝ આમાંથી થઈ શકે છે. અને મેં તમને આઈબ્રો રિફાઇનર તો મેં તમને બતાવી જ દીધી હતી ઓલરેડી. મારું સ્પંચ ઓલરેડી વેઇટેડ તે છે. મારે અત્યારે ઉપર નથી એસી શરૂ કે નથી ફેન, બરોબર. હું એમાં મેકઅપ કરી રહી છું. લુક એટ. झकास.
હું આમાંથી ને તે તમને શું કહેવાય કોન્ટોરિંગ યુઝ કરીને બતાવું. લિક્વિડ કોન્ટોર. પછી તમારી ઉપર છે, તમારે ડાર્ક કરવું છે કોન્ટોર કે લાઇટ કરવું છે. ઠીક છે. અને આ ઇઝીલી સ્પ્રેડ પણ થઈ જશે. મસ્ત. હવે આને આપણે સ્પંજથી જ તે સ્પ્રેડ કરશું. Look at. Done. Blusher. બ્લેન્ડ તો તમારે બધી જ પ્રોડક્ટ ઇઝીલી થઈ જશે. તમે પછી બ્રશથી કરશો કે તમે લોકો સ્પંજથી કરશો, બરાબર, બધી જ પ્રોડક્ટ મસ્ત રીતે બ્લેન્ડ થઈ જવાની છે. અને આ હમણાં સ્કિન ટોન પણ પકડી લેશે, એટલે તમારો મેકઅપ હેવી પણ નહીં લાગે, બિલકુલ ભી હેવી નહીં લાગે. Look at. એટલે આમ ગણો ને તો આ કન્સીલર પેલેટ ઓલ ઇન વન કન્સીલર પેલેટ ગણો ને તો પણ ખોટું નથી, કેમ કે આને આ તમે લિક્વિડ આઈશેડોમાં પણ યુઝ કરી શકો. ચો ડન. હવે હાઇલાઇટરમાં. હાઇલાઇટર માટે પણ આપણને એમ થાય કે બીજો શેડ ક્યાં આપણે અલગ લઈએ, અથવા ફાઉન્ડેશન આપણે અપ્લાય કર્યું છે અને આપણે ફાઉન્ડેશનનો જ કલર લેવો છે તો એ તો વેલ એન્ડ બેસ્ટ છે, એનાથી લાઇટ કલર. પણ આપણને એમ થાય કે આપણે એ નથી લેવું અને શું કહેવાય કે બજેટ નથી લેવાનું, તો તમે લોકો આમાંથી જ તે હાઇલાઇટ પણ કરી શકો છો. આમાંથી જ તે મેં થોડોક લાઇટ શેડ લીધો છે. આના સ્પંજની વેરાયટી પણ બહુ બધી છે, તમે જોઈશ. મારી પાસે તો આના બે જ તે સ્પંજ છે, પણ તમે લોકોને સ્પંજ બાય કરવા હોય અલગ અલગ શેપમાં, અલગ અલગ બ્લશર માટે છે કે પછી હાઇલાઇટર માટે છે, તમે લોકો કરી શકો છો. લુક એટ એવરીથિંગ ડન. અને આપણે ઘણી વખત અમુક જગ્યાએ આઈઝની નીચે કે એમ કન્સીલર લગાવતા હોઈએ ને તરત જ સ્પ્રેડ કરવું પડે, જેમ કે હું કરું છું એમ, અને કેમ કે એ જલ્દીથી ડ્રાય થઈ જતું હોય છે, એવો પણ પ્રોબ્લેમ થતો હોય છે. પણ આ એવું નહીં થાય, ઠીક છે. આ એવું નહીં થાય. આ તમે બધી જગ્યાએ અપ્લાય કરીને પછી પણ ડેબિંગ કરી શકો છો.
જો આમ બધી જગ્યાએ એપ્લાય કરી દીધું છે. હવે હું આને સ્પ્રેડ કરીશ. મસ્ત ને. અને આ તમે શું કહેવાય ડેબિંગ કરતા હોય ને તો અમુક સ્પંજ એમ થાય કે વાગે છે કે એવું કંઈ થાય, પણ આનાથી તમને એવી કાંઈ પણ પ્રોબ્લેમ નહીં થાય. લુક એટ મારો ફેસ. મેં બધી જ વસ્તુ પ્રાઇમર પછીની કન્સીલર પેલેટમાંથી જ કરી છે. ઠીક છે. આ તમારે શાયદ 15-20 મિનિટ ભૂલમાંથી ખુલ્લી રહે ને તો આને કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. હવે આપણે આનો લૂઝ પાવડર છે એ યુઝ કરશું. કેમ કે આપણે ફિક્સિંગ પાવડર અથવા લૂઝ પાવડર યુઝ કરવો પડે, કેમ કે આપણે લોકોને મેકઅપને શું કહેવાય સેટ કરવાનો છે. ઠીક છે. મેં લીધો છે એ બનાના શેડ છે. બનાના શેડનો લૂઝ પાવડર. હંમેશા આપણે પ્રોડક્ટ લઈએ આટલી બધી હોય એમાંથી ડેબિંગ કરવાનું થોડુંક, અને પછી હાથમાં સ્મર્ચ કરી આઈઝની નીચે અપ્લાય કરવાનું પહેલાં, કેમ કે આપણે ઓલમોસ્ટ આઈઝની નીચે વધારે ક્રીઝ હોય. આ તમે કોમ્પેક્ટ પણ યુઝ કરશો ને તો એ લાઇટ વેટેડ છે અને ક્રીઝ પણ તમારા ફેસ ઉપર નહીં આવવા દે. આનું લિક્વિડ બ્લશર પણ ખૂબ જ સરસ છે. લિક્વિડ બ્લશર તો મારી પાસે નથી, પણ તમે લોકો ઓલ ઇન વન આપણે કંઈ પણ જગ્યાએ કસ્ટમરને ખબર હોય તો રિક્વાયરમેન્ટ હોય કે દીદી તમે બ્યુટી પાર્લરે અમે નહીં આવી શકીએ, તમે લોકો અહીંયા આવો, તો તમે આ એક પેલેટ લઈ ગયા હોય ને બ્લશર ને એવું બધું ઘણી વખત ભૂલાઈ જતું હોય, બ્લશર છે કે કોન્ટોર છે, તો તમે લોકો આ યુઝ કરી લેશો ને એટલે તમારે એકેય વસ્તુની જરૂર નહીં પડે. એટલે આપણે બહાર કેરી કરવામાં પણ ડિફિકલ્ટી નહીં પડે, નકર આપણે બ્યુટિશિયનને કેટલો બધો સામાન લઈ જવો પડે. ઠીક છે. મેં બધે તે જગ્યાએ લૂઝ પાવડર અપ્લાય કરી દીધો છે, અને લૂઝ પાવડર થોડોક નહીં અપ્લાય કરવાનો, થોડોક પ્રોડક્ટ વધારે અપ્લાય કરવાની. આપણે કસ્ટમર એમ કહે કે લાઇટ મેકઅપ કરવો છે ને આપણે શું સમજીએ ઓછો પ્રોડક્ટ લગાવવાની છે, અને કસ્ટમર પણ એમ સમજે તમારે લાઇટ મેકઅપ તો કરીને દેવાનો છે એમ, પણ આપણે કસ્ટમરને સમજાવવાનું લાઇટ મેકઅપના પૈસા આપણે ચાર્જીસ શું કામ ડબલ લેતા હોઈએ, કેમ કે એને સેટ કરવાના જે છે એ પૈસા છે. પ્રોડક્ટ તો અમુકની આપણે જે રેગ્યુલર યુઝ કરતા હોય ને એની કરતાં ડબલ યુઝ થતી હોય.
ઠીક છે, એટલે આપણે લોકો લાઇટ મેકઅપના પૈસા વધારે લઈએ છીએ અને કસ્ટમરને પણ પ્રોપર રીતે સમજાવવાનું. કસ્ટમરને પણ એવી રીતે ના થવું જોવે કે દીદી મારી ઉપર ધ્યાન નથી દેતા, મેડમ મને આવી રીતે કન્સલ્ટ કરે છે, એવી રીતે ના થવું જોવે. કસ્ટમરને પણ બેસ્ટમાં બેસ્ટ આપણી તરફથી દઈ શકીએ એવું હોવું જોઈએ. ઠીક છે, આપણે લૂઝ પાવડર ડન થઈ ગયો છે. ઓકે, ચલો હવે આપણે આઈબ્રો રિફાઇનર કરીશું. રેડ એન્ડ બ્લેક બ્યુટીની જ તે. મેં તો તમને જણાવેલું જ છે આ કેવી પ્રોડક્ટ છે. આની સાથે બ્રશ પણ આવે છે, મસ્ત નાનું અમસ્તું. સેજ અમસ્તી પ્રોડક્ટ લઈને પણ તમે કરશો તો પણ થઈ જશે. જેને આઈબ્રોમાં શાયદથી વ્હાઈટ હેર હોય અમુક એજ પ્રમાણે, એ લોકો પણ આ શું કહેવાય આઈબ્રો રિફાઇનર યુઝ કરશે ને તો એ પૂરેપૂરું કવર અપ થઈ જશે. મારે પણ ઓલમોસ્ટ આગળથી આઈબ્રો આછી છે. તમે જોઈ શકો છો કે કેટલું કવરેજ આપે છે. ઠીક છે, હું સાવ સેજ જ પ્રોડક્ટ યુઝ કરું છું કેમ કે ઘણાને ડાર્ક આઈબ્રો રિફાઇનર, ઘણા એમ કે ભપકો લાગે છે ડાર્ક આઈબ્રો રિફાઇનર થઈ જાય એટલે. પણ આ આઈબ્રો રિફાઇનર એવી છે કે આપણે મોસ્ટ ઓફ કેક બેઝ આઈબ્રો રિફાઇનર યુઝ કરતા હોઈએ છીએ. એ આઈબ્રો રિફાઇનરમાં ઘણી વખત બ્લેક શેડ લઈ લીધો હોય તો એ બહુ જ ડાર્ક થઈ જાય છે, બરોબર છે. પણ આ તમે યુઝ કરશો ને એટલે આ તમને ડાર્ક નહીં લાગે, પણ મોસ્ટ ઓફ બની શકે ને ત્યાં લગી બ્રાઉન છે, લાઇટ બ્રાઉન છે, એવો જ તે શેડ યુઝ કરવાનો. ડન. આનાથી તમે તમારી આઈબ્રો જાડી પતલી, જો મેં સેજ પ્રોડક્ટ લીધી હતી ને પણ એમાં એટલી પ્રોડક્ટ વધી છે, જો બતાવી છે સાવ એટલે માઇનોર જ તે મેં પ્રોડક્ટ લીધી હતી તો પણ. ઘણી વખત એમ થતું હોય છે કે આઈબ્રો કરાવેલી નથી હોતી કે હજી કરાવતા ના હોય, તો તમારે લોકોને શું કરવાનું, આ કન્સીલર પેલેટમાંથી તમારે થોડોક લાઇટ શેડ લઈ અને અહીંયા નીચે અને ઉપર બંને જગ્યાએ કટ મારી દેવાની, એટલે આઈબ્રોનો શેપ પ્રોપર આવી જશે. ઠીક છે, હું તો નથી યુઝ કરતી પણ આ તો હું તમને ખાલી જસ્ટ જણાવું છું. જોઈ શકો છો મેં પ્રોડક્ટ પણ નથી લીધી, મારા જે બ્રશમાં પ્રોડક્ટ છે ને એનાથી જ તે હું કરું છું.
હમ ડન. આ 5 સેકન્ડ કે 10 સેકન્ડ પછી આ ડ્રાય થઈ જશે, પણ ત્યાં લગી તમારે થોડીક કેર કરવાની જરૂર પડશે. ઓકે, તો હવે લાઇનર મેં તમને આઈ મેજિકની બતાવી હતી, સાવ પતલા પોઈન્ટ વાળી. હું ઈ જ યુઝ કરું છું. આનો પોઈન્ટ એટલો સરસ છે ને કે વાત ન પૂછો. ઇઝીલી લાઇનર આપણે લોકો કરી શકીએ છીએ. ઠીક છે. હવે લિપસ્ટિક. તમારે લોકોને શું કે પાવડર બ્લશર છે કે પછી હાઇલાઇટર છે તમારે યુઝ કરવું હોય ને, તો હવે તમે મેકઅપ લોક કર્યા પછી તમે લોકો યુઝ કરી શકો છો. મારી પાસે હાઇલાઇટ પણ છે, 1 મિનિટ. ઠીક છે. હવે લિપસ્ટિક. હું તો મોસ્ટ ઓફ ક્રાયોલની જ લિપસ્ટિક યુઝ કરું છું, પણ તમારે લોકોને બીજી કોઈ લિપસ્ટિક હું આ લિપસ્ટિક એટલે યુઝ કરું છું કેમ કે આ છે સાદી લિપસ્ટિક જ છે, પણ તમારે 5 મિનિટમાં ઓલમોસ્ટ 5 મિનિટમાં ડ્રાય થઈ જાય છે, એકદમ ડ્રાય થઈ જાય છે, અને પછી આખો દિવસ રિમૂવ પણ નથી થતી, એટલા માટે.
ડન. તમને લોકોને આ મેકઅપ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો. બરોબર છે? ઓકે બાય.